વડોદરા શહેરમાં આજે ટેટની પરીક્ષા યોજાઈ ત્યારે વિવિધ કેન્દ્રો પર પરીક્ષાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પરીક્ષા કુલ 150 ગુણના પ્રશ્નપત્રની હતી। પરીક્ષા બાદ ઉમેદવારોએ પ્રતિભાવ આપતા જણાવ્યું કે પ્રશ્નપત્ર પૂર્ણ કરવા માટે આપવામાં આવેલ સમય ઓછો પડ્યો હતો, જેના કારણે તમામ પ્રશ્નો યોગ્ય રીતે ઉકેલવામાં મુશ્કેલી પડી। ખાસ કરીને ગણિત અને અંગ્રેજી વિષયના પ્રશ્નો મોટાભાગના ઉમેદવારોને અઘરા લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે। ઘણા ઉમેદવારના જણાવ્યા મુજબ પ્રશ્નોની કઠિનતા અને સમયમર્યાદાના કારણે પરીક્ષા તણાવપૂર્ણ રહી હતી। તેમ છતાં પરીક્ષા વ્યવસ્થા સુવ્યવસ્થિત રહી અને કોઈ મોટી અવ્યવસ્થા સર્જાઈ નહોતી। હવે ઉમેદવારો પરીક્ષાના પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। બધા સારા જ લાગ્યા છે મને તો। કેવી તૈયારી હતી તમારી? સારી તૈયારી હતી। તૈયારી પ્રમાણે પેપર કેવું હતું? તૈયારી પ્રમાણે તો પેપર સારું હતું। શું નામ તમારું? વાળંદુ સાબેન। કઈ જગ્યાથી આવ્યા? બલાસીનું। આમ તો એકચ્યુઅલી પેપર સહેલું હતું, પણ શું છે કે એને વિચારવા માટેનો ટાઈમિંગ વધારે જોઈતું હતું, કારણ કે આમાં શું છે બધા જ સબ્જેક્ટમાં શું કે પદ્ધતિઓ પર વધારે ધ્યાન આપેલું છે। આમ તો સિલેબસમાં હતું જ, પણ જો આવા જ 5 આપણે પેપર સોલ્વ કરીએ તો પણ છઠ્ઠા પેપરમાં આપણને કન્ફ્યુઝન થાય જ, કારણ કે અધ્યયન પદ્ધતિઓ જે છે ને એને સમજવામાં ટાઈમિંગ વધારે જોઈએ છે। એકચ્યુઅલી તો ગણિતમાં થોડીક પદ્ધતિઓ, અધ્યયન પદ્ધતિઓ થોડી હાર્ડ હતી। શું નામ તમારું? કઈ જગ્યાથી આવ્યા? ઉર્વશીબેન પટેલ, બોડેલી। કેવું પેપર હતું? સારું હતું, કેવું કઈ ટાઈમ ઓછો પડે। કયો અઘરો લાગ્યો પ્રશ્ન? અંગ્રેજી। કઈ જગ્યાથી આવ્યા? સારસા। શું નામ તમારું? ઉર્વિસાબેન। બસ સારું હતું। જે ક્લાસ કર્યા હતા તેમાંથી સારું પૂછાયું અને આમ લોંગ હતું। જે ગણિતનું જે સબ્જેક્ટનું પૂછાયું છે તે ઓછું પૂછાયું કન્ટેન્ટમાંથી, એટલે થોડું અફસોસ રહે છે કે કેમ આટલું બધું આમ તૈયારી કરી છતાં પણ આમ થોડા પાછા રહીએ। કેટલા માર્ક્સનું પેપર હતું? શું લાગે કેવું આવશે? 150 માર્ક્સનું હતું। તમારી તૈયારી તે પ્રમાણે પેપર કેવું હતું? સારું હતું। શું નામ ને કઈ જગ્યાથી આવ્યા? ઉષાબેન પરમાર, દાહોદથી।